हेलो गाइस, અમે રાંધણખંડના શક્કરપારા બનાવી દીધા છે. તમે જોઈ શકો છો. પકોવને અમે તળીને બનાવી છે. હવે થોડીક વાર પછી તળવા જઈ રહ્યા છીએ. અમે અડધી કલાક માટે અમે આરામ કરશું. લીલી ઓઢણીમાં આ જો લીલી ઓઢણી આ ગઈ વાયરલ થઈ ગયેલો માણસ છે. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો. મળે છે અડધી કલાક પછી. અમે હવે પાછા આવી ગયા છે કામમાં. મોઢું નથી દેખાતું એમ સુરાય. હા બહુ સુરાય. હા બસ જરી કામનો દિવાલ બધો થોડો મારી બધું લાવજે. ઓકે હવે અમે કેમેરા પાછા કામમાં. હવે તમે અમારું કામ જોઈ શકો છો. અને આ બધું કામ અમે કર્યું છે અને હવે અમે તળવાના છીએ. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. હવે આમાં કામ પાછું વધી ગયું છે એટલે એ કામ થોડુંક અમે પતાવી દઈએ. કાં સુધી તમે વિડીયો કન્ટિન્યુ રાખજો. રેડી, ઓકે, લાઇટ્સ, કેમેરા, એક્શન. હવે અમે ગેસ ચાલુ કરીએ છીએ. તમે ગેસ ચાલુ કર્યો, ગેસ ચાલુ થઈ ગયો છે. હવે અમે બકડીયું મૂકશું ને એમાં તેલ નાખશું. કપડાએ નાખી દીધું છે તેલ. લીટર તેલ નાખવાનું છે. બસ અંદાજે નાખી દીધું છે લીટર તેલ જેવું. ગેસ તો હળગે છે ને. એ બનાવે પણ જોવા હાસો હાથ આ વાહે વાળા એ જ મુખ્યો છે મોટો. તેલ ઓછું પડે એટલે બહાર તેલ નાખે છે. વાહ ગુજા ઓછું પડે ને ટાઢું પડે ને ઢીલું પડે ને જે પડે એ પડે. હા આ જો અમારી મહેનત જો પરસેવો આવી ગયો છે. એક પછી એક ભરી લઈએ એટલે નીચે ચોટેલા હોય એ બરોબર ઉખડી આવે. અને ફટાફટ કામ કરશું કેમ કે તેલ આવી ગયું છે. ને આવા આરામી માણસો ક્યાંક મળે ને તાને બે મૂકજો મારા તરફથી. મેં તળવા જાય છે પણ હવે બીજું કામ પાછું એનું મળ્યું છે. ભાઈ તમે દુનિયામાં આગળ વધો ને આની જેવા 17 મળે. એ તમને અને એ તમને બહુ ક્યાંય આગળ વધવા દે નહીં. તમે આવાથી તમે એને ખેતી લીધો. હવે આટલું ઘણું થઈ ગયું છે એટલે હવે અમે દળવા જાશું. અમે વડિયામાં બન્યા રહીજો. તળવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા મેં બધું તળવાનું ચાલુ કરી દીધું છે. દોસ્તો हम इधर ताल रहा फ्राई हो रहा फ्राई ठीक है. જારો ખોલે જારો નથી દેખાતો એમ કહું છું. કાલે તો હું કમેન્ટ કરું બા થાય છે કારા ભાઈને આવે છે મજા. કાલે આજે આપણે વાનગી બનાવવાની છે થોડી ઘણી. તમે વિડીયોમાં બનાવે
મોબાઈલ પડી જવાનો તો હમણાં અમીના હાથેથી તો માંડ બેસ્યો હોય એટલે ઘોડો આવે હવે ઘોડો પેલો ડબ્બો હવે પાછો ફોન જીવિત થઈ ગયો એટલે તમે જોઈ શકો છો તળવાનું ચાલુ છે બધું આપણે તળાઈ જાય એટલે હમણાં પાછો બીજી વાનગીનો લોટ બાંધવી છે તમે કોમેન્ટ કરજો કે શું શું તમને ભાવે છે તો તો હિન્દી બોલતો હતો અને ગુજરાતી કેમ બોલો તમે બાવા હિન્દી જાણ અમે શક્કરપારા મૂકવાના ચાલુ કરી દીધા છે જોવો તમે આ શક્કરપારા ચોટી ગયેલા ને એવા બધા છે જે કહેતા હતા કે કામ વધાર્યું હતું તો ભાઈ આને બહુ બળતરા થાય છે ગળામાં એટલે હવે એને અસર થઈ ગયું લાગે છે એટલે તમે ધ્યાનથી જોજો કઈ રીતે બધું તળાય છે ને બધું બરાબર હવે હું તળવાનું ચાલુ કરું છું હવે બા થાકી ગયા છે એટલે જવાબદારી મારા હાથમાં બડી હુआ ગયા છે હવે અહીં તારે ક્યાં બોલવાની જરૂર છે કેમેરાની વાહે આની માની એક્ટિંગ ઓછી કરીને પેલો તળ સાની માની હરખો નહીં બેડ્યું ને એટલી જ વાર હે એક્ટિંગ પાછી કરે આ ક્યાં ઓલે એવોર્ડ મળવાનો એમ વાઘ ન્યા ખડાયમાં એની કઈ બોલું નહીં તમારા બ્લોગમાં તો એવું તળતા ન આવડે બોલવા જ નથી જતા કોઈને તળતા આવડે ને તળવા માંડ્યા એટલે બળી પાછા આવ્યા અડધી નીંદરમાં ક્યાંક બાળી નાખે બળી તો દાંત કાઢે બોકામાં અમારા બા છે ને એ ક્યાં ના તળતા હતા નાનભાઈ બહાર આવી ગયા ને પાછા કહે કે હું તળું છું તમે જોવો આ વિડીયોમાં હે ને 50% ખોટું દેખાડ્યું છે અમારે બળી ક્યાં ના કકડે છે જોવો જેટકો એક્સપિરિયન્ટ નીતિની જનતા તમે જોવો આ વાસવાનું તો કરતા નથી હળવા તો દેતો તે થઈ ગયો આવો ભાઈ મારે જરી કરકરા જોઈએ क्रिस्पी હજુ તારે ખાવાની મજા આવે तो दोस्तों आप देख सकते हैं हमारी मम्मी तल रही है इधर और ये इसको काठियावाड़ी में इसको बोलते हैं राधण सट वो क्या होता है जन्माष्टमी बोलना नहीं आवड़ता है इसको बोलना। फिर भी बोलेगा कुछ भी कर 15-20 वर्ष हो गया फिर इसको बोलना नहीं आता 20 का 30 का कर दे 40 का कर दे 50 का कर दे कोई गम नहीं हम फिर भी बोलेगा हम भारत देश का आज़ाद नागरिक है और हमको बोलने की स्वतंत्रता दी गई है બંધારણ કહી દઈએ પિતાને જોન કહી દઈશું બડી આજે ફોર્મમાં જો ભાઈ પાસે પોઈન્ટ ઉપર પોઈન્ટ મૂકે છે બડી કેમેરો મૂક બંધ કરીને એક ટીકો મારે પાછા આવી ગયા છે કઈ બોલતો ને ચાલુ શરૂ છે શરૂ હવે આમાં તળવાનું ચાલુ કરી છે એટલે હું ચાલુ કરું છું તળવાનું તમે જોઈ શકો છો એક પછી એક આપણે મૂકે જવાનું છે હવે મૂકો આ તો અહીં કેટલું બધું ગરમ ગરમ લાગે અમ્મી કે કેમ ઊભી રહી છે બોરે ને અહીંયા જ રહેવાય વ્યૂ હારી આવે એટલે હું થી દેખાતો ને પણ આમ બોલ હું તારી બધું થઈ જાય લો કામ આ બેટ ઉપર ઉડીને આવે આ સીટી ઉભું રહે આવલા જાટ પ્રભટનું હોય ને વિડીયો જોઈ જઈને છોટેલો માણસ આવા લોકો જવા વિડીયો સારું ગણી દે હે આ ઉપર અહીં પણ મોઢું કાળું દેખાય તારું હા અલગ આવે અને ભાઈ બંધ કોળું દેખાય મોઢું લા હું આના યુટ્યુબ ફેમિલીને આના હા શક્કરપારા બનાવતા શીખવાડીશ તમને ભલે ભલે કાંઈ વાંધો નહીં બાપ ના તમે આને કાંઈ વાંધો વિડીયોમાં કાયમ રહ્યો કાંઈ વાંધો જોયા રાખો કાંઈ વાંધો વિધિ
કાંઈ વાંધો નહીં, તમારી તમને ગતિ કાંઈક શીખવા મળશે. અમારે એવું નથી કહું બા. તમારે જેવું ફેર કરવા જાય ને તમારે લોનનું લીધીના કારખાના ઉડી જાય. જો તમે જોઈ શકો છો, એક ફોટો પાડ આપણે thumbnail. આખો વિડીયો જ બને, હું થપમેલ નહીં કરે લે. ને રી ચડે મને ગાડી પર. કાંઈ વાંધો નહીં બાપ. એમાં રાતના 12 વાગ્યા હોય, એમાં નીતિનભાઈ તળતા હોય શક્કરપારા. લાવે ને મારે લા ઊભું મારીને તું હું ગેસ ધીમો કરી લીધો કેમ કે બળી જાય એટલે. તમે જોઈ શકો છો બળી પાછા આવી ગયા. આ બેન કાંઈ આવડતું હે નહીં. લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો. હવે મળે છે